જૂના કંડલામાંથી ₹53.82 લાખની કિંમતના ચોરીના પામ ઓઇલ સાથે 2 ટેન્કરને એલસીબીએ ઝડપી લીધા. કંડલા મરીન પોલીસ મથક હેઠળ વિસ્તારમાંથી ફૂડ પામ ઓઇલના ચોરાવ જથ્થા સાથે એલસીબીએ 2 આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં તેલ ચોરીની ફરિયાદ ઉઠી રહી હતી. આખરે આ મામલે એલસીબીએ રેડ કરીને ₹53.82 લાખથી વધુના પામ તેલના જથ્થા સાથે કુલ 2 ટેન્કરને કબજે લઈ આગળની તપાસ માટે મરીન પોલીસના હવાલે કરાયા હતા. એલસીબી પીઆઈ એનએન ચુડાસમા પોલીસની આગેવાનીમાં ટીમ કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એફઓસીટી આઈઓસીએલ કંપની જૂના કંડલા સામે આવેલ રોડ પર ટેન્કર નંબર GJ 12807675ના ડ્રાઈવર કંડલાની તેલ કંપનીઓમાંથી ફૂડ પામ ઓઇલ ભરી જતા હતા. આ વાહનમાંથી ફૂડ પામ ઓઇલનો જથ્થો મળી આવ્યો હતો. આધાર પુરાવા વગરના પામ ઓઇલના ચોરાવ જથ્થા સાથે આરોપીઓ શાકિર અહેમદ યુસુફ અને અનિલકુમાર ભાગીરથી સરોજને પકડી પાડી કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે ફરિયાદ આપી ગુનો દાખલ કરાયો હતો. કચ્છ ભુજ TV18 ન્યૂઝ.